सूरत में एक मानसिक बीमार व्यक्तिए रेलवे स्टेशन ने बांधમાં લીધું। લીમડા ગામના યુવકે ટ્રેન પર ચઢીને આતંક મચાવ્યો। યુવકને બચાવવા જતા ઇલેક્ટ્રિક વાયરથી પકડતો હતો। માનસિક યુવકની આ કરતૂતથી 7 ટ્રેન 45 મિનિટ મોડી પડી। આખરે ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરીને આ યુવકને બચાવવામાં આવ્યો। તો સુરત રેલવે સ્ટેશન પર આ માનસિક બીમાર યુવકે હંગામો મચાવ્યો હતો। ટ્રેન પર ચડીને તોફાન કર્યું। બચાવવા જતા ઇલેક્ટ્રિક વાયરથી પકડવા જતો હતો। આખરે ઇલેક્ટ્રિક પુરવઠો બંધ કરી ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરીને એ યુવકને નીચે ઉતારવામાં આવ્યો। રેલવે પોલીસે યુવકનો જીવ બચાવ્યો, પરંતુ હંગામાને લઈને 7 ટ્રેન 45 મિનિટ મોડી પડી। सूरत रेलवे स्टेशन पर अस्थिर मगजना युवाने हंगामो मचाव्यो हतो। ट्रेनना डब्बा पर चढ़ीने तेने आत्महत्यानो प्रयास कर्यो हतो, जेने लईने सूरत रेलवे स्टेशन पर चालती केटलीक ट्रेनो छे ते लेट पहोंची हती। छेल्ला 1 कलाकथी जे हंगामो चाल्यो हतो अने 1.5 कलाकथी वधु ट्रेनो लेट चाली रही छे, त्यारे जोई शकाय छे के अत्यारे लोकोने भारी हालाकीनो वारो वेठवानो आवी रह्यो छे। त्यारे लोको साथे जाणवाना प्रयासो करो। कितनी ट्रेन लेट है, कितनी परेशानी हो रही है? 1-1.5 घंटे से ट्रेन लेट हो गई है, बहुत परेशानी हो रही है। सबको कुछ खाने को भी रास्ते में नहीं आ रहा है। कहाँ से कहाँ जा रहे हो? हम भूज से मुंबई जा रहे हैं। भूज से दादर जा रहे हैं और ट्रेन लेट है, बीच बीच में रुक रुक के ट्रेन चल रहा है। बहुत परेशान हो गए हम लोग। अब न जाने कितने टाइम तक दादर पहुंचेंगे। આજે સવારે મને પેસેન્જરનો ફોન આવ્યો હતો કે ભાઈ ટ્રેનો મોટેભાગની લેટ છે, જેથી મેં તપાસ કરતા એક અસ્થિર મગજનો યુવાન એન્જિન પર ચડી ગયો હતો, જેને કારણે લગભગ અડધો પોણો કલાકથી વધુ સમયથી ટ્રેનો લેટ હતી। અને આ બાબતે મેં આરપીએફને જાણ કરતા આરપીએફના જવાનો દ્વારા સમય છૂટા વાપરીને તે વ્યક્તિનો જીવ બચાવીને નીચે ઉતારવામાં આવ્યો હતો। અને મારી પાસે જે માહિતી છે તેમાં જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ, મેમુ, ડબલ ડેકર જેવી ગાડીઓ લેટ થઈ હતી। બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે જે તમામ સુરત રેલવે સ્ટેશન પર ચાલતી જે મોટાભાગની ટ્રેનો છે તે અત્યારે લેટ થઈ રહી છે અને લોકો હેરાન પરેશાન છે। પરંતુ આરપીએફની સૂઝબૂછથી અને રેલવે સ્ટેશનના વિભાગ તરફથી જે કહેવાય કે આ અસ્થિર મગજના યુવાનને છે તેને ઉતારી લેવામાં આવ્યો છે અને તેનો જીવ બચાવી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।